ચોમાસાની અંદર સૌથી પહેલાં તો નાના બાળકોને શરદી કફ, રાત્રે વારે ઘડે પથારીમાં પેશાબ કરી જાય અને તાવ જેવા રોગો જોવા મળે છે. તેનાથી બચવા માટે સુદર્શન ચૂર્ણ મધમાં મિક્સ કરી અને સવાર સાંજ ચટાડવું જોઈએ. તે જ રીતે યંગસ્ટર્સ કે જે લોકોને ખીલ, ફૂડકી, ફુંસીઓ અને વેટ અરુણસિકા એટલે કે માથામાં ખોડાની સંભાવનાઓ વધી જાય છે, તો એનાથી બચવા માટે બને ત્યાં સુધી તેલવાળા માથે બહાર જવાનું ટાળવું જોઈએ. અને એની સાથે માથામાં લીમડો, ગરમાળાનો ગોળ એ બંનેને મિક્સ કરી, દહીંમાં મિક્સ કરી અને માથામાં લગાડવું જોઈએ. અડધો કલાક લેપ રાખી અને પછી હેર વોશ કરવા જોઈએ, જેનાથી ખોડામાં ફાયદો થશે. અને એની સાથે પોસિબલ હોય તો બને ત્યાં સુધી બહારનું જમવાનું ટાળવું જોઈએ અને ઘરના ખોરાકનો જ ઉપયોગ કરવો જોઈએ. અને તીખા, તળેલા અને બજારું ખોરાકનો ત્યાગ કરવો જોઈએ, જેથી ચોમાસામાં તમારી કોસ્મેટિક હેલ્થ પણ મેન્ટેન કરી શકશો. હવે રહી વાત વૃદ્ધોની. ચોમાસામાં વાયુનું પ્રમાણ અતિશય વધે છે અને વૃદ્ધોને સાંધાના દુખાવો અને એની સાથે જે લોકોને શ્વાસની તકલીફ હોય તે બંને લોકો હેરાન થાય છે. તો આવા વૃદ્ધોએ જમવામાં તલનું તેલ અને ગાયનું ઘીનો ઉપયોગ કરવો, સાંજે સૂર્યાસ્ત પછી જમવાનું ટાળવું અને રોજ સવાર સાંજ જમ્યા પછી અજમો એક ભાગ, જીરું એક ભાગ, સંચળ સહેજ અને મેથી પાવડર એક ભાગ આની ફાંકી બનાવી લેવી અને સવાર સાંજ જમ્યા પછી એક ચમચી આ ફાંકી ખાઈ જવી. અને બને ત્યાં સુધી એક ટાઈમ જમવું અને સાંજનો ટાઈમ જમવાનું ટાળવું. અને જો બહુ જ ભૂખ લાગતી હોય તો મગની ફોતરાળીદાળની ખીચડી, મગનું પાણી જેવી હલકા ધાન્યનો ઉપયોગ કરો કે જેથી પચવામાં પણ સરળ હોય. તો તેનાથી તમે તમારા રોગથી બચી શકશો. અને ચોમાસામાં જો દુખાવો ખૂબ થતો હોય તો રેતીની પોટલીનો શેક અથવા ઇલેક્ટ્રિક શેકની કોથળીનો ઉપયોગ કરવો, પરંતુ ગરમ પાણીનો અથવા ગરમ પાણીની થેલીથી શેક ક્યારે પણ ના કરવો, નહીં તો એનાથી તમને દુખાવો વધી જશે. તો આ રીતે રોજ રાત્રે શેક કરી અને સૂઈ જશે તો બીજે દિવસે દુખાવામાં ઘણી બધી આરામ જોવા મળશે. તો આ રીતે તમે તમારા રોગોથી બચી શકશો અને સ્વસ્થ જીવન અપનાવી શકશો. થેન્ક્સ ફોર વોચિંગ.